વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન પ્રકરણ 1 આગળ જોઈશું. પણ તે પહેલાં જે ગઈ વખતે જે હોમવર્કમાં આપ્યા હતા એ જે અણુસૂત્રો લખવાના હતા અને સંયોજનોના નામ લખવાના હતા એના જવાબો અહીં આપેલા છે, જે તમે તમારી નોટબુકમાં તમે લખ્યા હોય તેમાં વેરીફાઈ કરી લેજો. હવે આપણે ચેપ્ટર આગળ લઈએ છીએ. હવે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે ચાલુ હોય એ વખતે ક્યારેક રંગ પરિવર્તન, ક્યારેક ભૌતિક અવસ્થામાં ફેરફાર એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં નિપજો મળે છે. જે પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ બદલાય છે. ક્યારેક પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે, ક્યારેક તાપમાનમાં પરિવર્તન આવે છે, ક્યારેક પ્રકાશ અને અથવા અવાજ ઉત્પન્ન થાય. પ્રકાશ પણ ઉત્પન્ન થાય અને અવાજ ઉત્પન્ન થાય અથવા તો બેમાંથી એક ઉત્પન્ન થાય. આના કારણે આપણને ખબર પડે છે કે રાસાયણિક પ્રક્રિયા ચાલુ છે. હવે આપણે રાસાયણિક સમીકરણો વાત થઈ હતી તે પ્રમાણે કે રાસાયણિક, તમે 9મા ધોરણમાં આપણે જોયું છે કે રાસાયણિક સમીકરણો જે એ છે રાસાયણિક પ્રક્રિયાનું સાંકેતિક સ્વરૂપે નિરૂપણ કરવામાં આવે છે. એમાં તત્વોને સંજ્ઞાઓને લખવામાં આવે છે અને આખી રાસાયણિક પ્રક્રિયાને સાંકેતિક રૂપે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે પ્રવૃત્તિ નંબર 1માં આપણે જોયું હતું કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા તે ઘન સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને આપણે શાબ્દિક સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ પ્રક્રિયકો જે ડાબી બાજુ દર્શાવવામાં આવે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજ છે જે જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોને છૂટી પાડવા માટે નિપજો તરફ એરો મૂકવામાં આવે છે અને બે પ્રક્રિયકો અથવા તો બે નિપજોને છૂટા પાડવા માટે વચ્ચે વત્તાની નિશાની મૂકવામાં આવે છે. હવે રાસાયણિક પ્રક્રિયા એટલે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજમાં ફેરવવાની ક્રિયા છે. આ પ્રક્રિયકો ડાબી બાજુને નિપજો જમણી બાજુ લખવામાં આવે છે. હવે એને સાંકેતિક સ્વરૂપે આપણે એ જ પ્રક્રિયાને લખીએ તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે Mg+O2 gives MgO, જે અસમતોલિત સમીકરણ છે. ગઈ સાલ આપણે દળ સંચયનો નિયમ ભણ્યા હતા. તો દળ સંચયનો નિયમ તમે જોયું હશે તો એમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. આવું દળ સંચયનો નિયમ હતો. એના પરથી કહી શકાય કે ડાબી અને જમણી બંને બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંનેનો કુલ સરવાળો, પ્રક્રિયકોનો કુલ દળનો સરવાળો અને નિપજોના કુલ દળનો સરવાળો હંમેશા અચળ જ રહેવો જોઈએ, જે આ દળ સંચયનો નિયમ છે એ દર્શાવે છે. હવે આ દળ સંચયના નિયમ પ્રમાણે આપણે સમીકરણને સમતોલિત કરવું પડે અને સમતોલિત કરવા માટે સંયોજનોના અણુસૂત્રો ક્યારેય બદલવામાં નથી આવતા. આપણે મારી મછડીને સમીકરણોને સંતુલિત ના કરી શકીએ, કારણ કે એનું બંધારણ બગડે છે, તત્વોનું બંધારણ બગડે છે, જે શક્ય નથી. એટલે અહીંયા અણુસૂત્રો બદલવામાં આવતા નથી, પણ અણુસૂત્રો અથવા તો તત્વોની સંજ્ઞાઓની આગળ એક પૂર્ણાંક મૂકવામાં આવે છે, ધન પૂર્ણાંક મૂકવામાં આવે છે શૂન્ય સિવાયના. હવે મૂળ સમીકરણ આપણું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ, Mg+O2 gives MgO. સમતોલિત કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ડાબી બાજુના પ્રક્રિયકો અને જમણી બાજુની નિપજોમાં જે પણ
તત્વો અને તેમના પરમાણુઓ જેટલી સંખ્યામાં હોય તેટલી સંખ્યામાં બંને બાજુ હોવા જોઈએ. મેગ્નેશિયમ અહીંયા આપણે જોઈએ તો મેગ્નેશિયમ તો સંતુલિત છે, મેગ્નેશિયમ બંને તરફ એક એક છે, પણ ઓક્સિજન સમતોલિત નથી. તેથી મેગ્નેશિયમની આગળ આપણે જો સ્ટેપ 1માં મૂક્યું છે કે મેગ્નેશિયમની આગળ 2 મૂકવું પડે, પણ આ 2 મેગ્નેશિયમને અને ઓક્સિજનને બંનેને લાગુ પડે છે. મેગ્નેશિયમ ઓક્સિજન તો સમતોલિત થઈ જશે, પણ મેગ્નેશિયમ ફરીથી અસમતોલિત બનશે. એટલે બીજા સ્ટેપમાં આપણે બતાવ્યું છે પ્રમાણે મેગ્નેશિયમ આગળ 2 મૂકવું પડશે. તેથી હવે 2Mg + O2 gives 2MgO, જે સમતોલિત સમીકરણ દર્શાવે છે. હવે આ જ સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવું હોય તો દરેક તત્વ કે સંયોજનની જમણી બાજુએ નીચે નાના અક્ષરે ઘન સ્વરૂપ માટે નાનો s, પ્રવાહી સ્વરૂપ માટે નાનો l, વાયુ સ્વરૂપ માટે g અને જલીય દ્રાવણ માટે AQ મૂકવામાં આવે છે. તેને કૌંસમાં લખવામાં આવે છે. અને પ્રક્રિયકોને નિપજોની વચ્ચે જે એરો છે તેના ઉપર અથવા તો નીચે તાપમાન, ઉદ્દીપક, દબાણ વગેરે લખવામાં આવે છે. હવે આ જ પ્રક્રિયામાં આપણે જોઈએ તો મેગ્નેશિયમ છે ઘન સ્વરૂપે છે અને સમતોલિત સમીકરણમાં આપણે એને વધારે માહિતીપ્રદ બનાવવું હોય તો 2Mg સોલિડ, ઓક્સિજન ગેસ એટલે કે વાયુ અને 2MgO સોલિડ, અને આપણને પ્રકાશ પણ મળે છે અને ગરમી પણ મળે છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. હવે આ જ પ્રમાણે દરેક રાસાયણિક સમીકરણને સમતોલિત કરવામાં આવે છે. બરાબર, એટલે સોલિડ, લિક્વિડ, ગેસિયસ અને જલીય આ છે એ જુદી જુદી અવસ્થાઓ છે. હવે આપણે આવા 2 સમીકરણો આપણે જોઈશું કે જેને આપણે સંતુલિત કરીશું. દાખલા તરીકે અહીંયા 2 સમીકરણો છે, રાસાયણિક સમીકરણો છે, એને આપણે સંતુલિત કરવાના છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives એલ્યુમિનિયમ સલ્ફેટ અને પાણી. હવે અહીંયા આટલું મોટું સમીકરણ છે એટલે સૌથી પહેલાં તો આપણે આખા જે આયનો છે ને એને ધ્યાનમાં લેવાના છે. અહીંયા SO4 આયનો છે, તો SO4 છે એક બાજુ એક જ છે ને બીજી બાજુ 3 છે. તો જે બાજુ 1 છે એની આગળ આપણે 3 લખવાનું છે. ધ્યાન રાખજો, આગળ લખવાનું છે. આપણે સૂત્રોને સહેજ પણ અડતા નથી. હવે બીજું છે એલ્યુમિનિયમ, તો જમણી બાજુ એલ્યુમિનિયમ 2 છે, ડાબી બાજુએ 1 છે. તો આપણે ડાબી બાજુએ એલ્યુમિનિયમની આગળ આપણે 2 લખીએ. હવે હવે 2 છે એ ઓક્સિજન, હાઇડ્રોજન અને એલ્યુમિનિયમ ત્રણેયને લાગુ પડે છે. એટલે હવે ઓક્સિજન છે 3 દુ 6, હાઇડ્રોજન પણ 3 દુ 6. અહીંયા હાઇડ્રોજન 3 દુ 6, એટલે હાઇડ્રોજન ડાબી બાજુ કુલ 12 થશે. તો જમણી બાજુએ હાઇડ્રોજન 2 છે, તો એ પાણીના અણુ આગળ આપણે 6 લખી દઈશું. તેથી હાઇડ્રોજન 12 થશે. હવે આપણે ઓક્સિજન ગણીએ તો AlOH3માં ઓક્સિજન છે એ 3 દુ 6 થશે. તો આ બાજુ પણ ઓક્સિજન છે એ 6 ઓક્સિજન થશે. આમ સમીકરણ છે એ સમતોલિત થશે. હવે જો આ પ્રકારનું સમીકરણ આપેલું હોય તો આ પ્રકારના સમીકરણમાં ઉપરના આયનો પણ સમતોલિત કરવા પડે. હવે આ આયનોને સમતોલિત કરવા માટે શું કરવું પડે? તો કે આયનો તો સમતોલિત કરવાના જ, પણ સાથે સાથે પરમાણુઓ પણ સમતોલિત કરવા પડે. જે દાખલા તરીકે એટલે આ એલ્યુમિનિયમ છે, હવે એલ્યુમિનિયમ અહીંયા 1 છે ને અહીંયા 1 છે, પરમાણુઓ સમતોલિત છે, પણ એની ઉપરના હવે ડાબી બાજુ ને જમણી બાજુનો કુલ ભાર જોવાનો છે. અહીંયા 1 છે, અહીંયા 0, તો 0 + 1 1 થશે. અહીંયા 3 છે અને અહીંયા 1 છે, તો એ 3 થશે. હવે અહીંયા
3 કરવું પડે, તો અહીંયા જો 3 કરવા જઈએ તો અહીંયા હાઇડ્રોજન 3 થશે, પણ અહીંયા હાઇડ્રોજન 2 થશે. એટલે આપણે અહીંયા હાઇડ્રોજનને શું કરવું પડે? 6 મૂકી દઈએ. 6 મૂકી દઈશું અને અહીંયા 3 મૂકી દઈશું તો હાઇડ્રોજન 6 થઈ જશે અને ધન આયન છે એ 6 થશે. તો એલ્યુમિનિયમ છે અહીંયા 3 છે, તો અહીંયા 2 મૂકીશું તો આયન 3 દુ 6 થઈ જશે. પણ અહીંયા એલ્યુમિનિયમ 2 થયા, તો અહીંયા આપણે એલ્યુમિનિયમ 2 મૂકી દઈએ. એટલે આ આખું સમીકરણ છે એ સંતુલિત થઈ જશે. આવી જ રીતે અન્ય સમીકરણોને પણ આપણે સંતુલિત કરી શકીએ. અહીંયા તમને હોમવર્કમાં આપેલું છે, અહીંયા 2 વસ્તુ હોમવર્કમાં આપેલી છે, જે ચોપડીના પાના નંબર 6 પરના ઇન્ટેક્સ પ્રશ્નો અને સમીકરણોને સમતોલન કરવાના છે. આ તમારે હોમવર્ક કરવાનું છે. ઓકે.